રાજકોટ સિવિલમાં 2 દિવસ પહેલા જે ડૉક્ટરને માર મારતો વિડીયો સામે આવ્યો હતો, ત્યારબાદ ડૉક્ટરો છે તે ધરણા પર બેઠા હતા અને આજ પણ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફરિયાદ કરીને 48 કલાક થયા હોવા છતાં પણ જે રીતે કહી શકાય કે હજુ સુધી કોઈ તબીબને કાર્યવાહી કરવામાં નથી આવી. જે હાલ જે ડૉક્ટરો જે ઉપસ્થિત છે સિવિલમાં તેમની સાથે વાત કરશું. આપનું નામ? ડોક્ટર રવિ પટેલ, રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેડીએ પ્રેસિડેન્ટ. શું કહેશો, આજે આપણે એક સ્ટ્રાઇક યોજી છે, જે ડૉક્ટરને માર મારવામાં આવ્યો હતો તેને શું હજી કોઈ કાર્યવાહી કરવામાં નથી? કાર્યવાહીમાં જો જે ડોક્ટર પાર્થ ભાઈને જે માર મારવામાં આવ્યો છે એને સિવિયર ઇન્જરી છે, વર્ટેબ્રલ ફ્રેક્ચર છે, મણકાનું ફ્રેક્ચર જે કહેવાય, જે છાતીના મણકાનું ફ્રેક્ચર એ થઈ ગયું છે. બહુ અઘરી વાત છે કે માણસ લાઈફ ટાઈમ માટે પેરેલાઇઝ થઈ શકે છે જો વધારે પડતું જો એ ઇન્સ્ટેબલ થઈ જાય તો. અત્યારે એ સારવાર હેઠળ છે અને બહુ ખરાબ ઘટના છે આ વાત. અમારી માંગ તો એ છે કે એને ફટાફટ આરોપીને પકડી ફટાફટ એને જે પણ કાર્યવાહી થાય કરી અને પબ્લિકલી ઓપોલોજી મંગાવે. અને આવી રીતે જો વહેલા હાર્ડ જેટલું પણ ડિલે થાય એ ખરાબ મેસેજ ખરાબ જાય છે પબ્લિકમાં, કે જે પણ છે એને ફટાફટ પકડી અને આરોપીને સજા આપે તો આગળ જતા આવી ઘટનાઓ રોકાઈ શકે છે ડોક્ટરો ઉપર.